તો અમદાવાદ એટીએસે પકડેલા આતંકીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। હોટલ ગ્રાન્ડ એમ્બિયન્સની બહારના ફૂટેજ સામે આવ્યા છે। સીસીટીવીમાં આતંકી કારમાં હથિયાર છુપાવતો દેખાયો। 7 નવેમ્બરના આ સીસીટીવી ફૂટેજ છે કે જેમાં લાલ દરવાજા પાસે આવેલી હોટલ ગ્રાન્ડ એમ્બિયન્સની બહારના આ દ્રશ્યો સામે આવ્યા છે। આતંકી અહેમદ મોયુદ્દીન સૈયદને ગુજરાત એટીએસે ધરપકડ કરી હતી। આઈએસઆઈએસ કનેક્શનવાળા આતંકીએ દિલ્હી, લખનૌ અને અમદાવાદમાં હુમલાની યોજના બનાવી હતી। એટીએસની તપાસમાં હવે આ મામલે આગળ પણ વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ છે। તો આતંકીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા કે જે હોટલની બહારથી તે નીકળી રહ્યો છે। આ સફેદ કુર્તામાં તે બહાર નીકળી રહ્યો છે, પોતાની કાર પાસે જઈ રહ્યો છે અને કારની અંદર કોઈક સામાન મૂક્યો છે। મોટાભાગે હથિયાર હોવાનું મનાઈ રહ્યું છે। એટીએસના ધરપકડ બાદ આ સીસીટીવી ફૂટેજના દ્રશ્યો સામે આવ્યા છે અને ખૂબ જ આ મોટી અપડેટ છે એટલા માટે કેમ કે કેમિકલ હુમલાનું ષડયંત્ર હતું। કારમાં અન્ય સામાન હોવાની પણ ભીતિ સેવાઈ રહી છે।